સામે જે તમે જોઈ શકો છો કે દવાખાનું છે. તો હવે આપણે જઈએ તો દવા લીધી છે અને ભાઈને શરદી ઉધરસ બહુ થઈ ગયું છે કન્ફ્યુઝને. તો અમારી બેન આગળ જાય છે. તો ચાલો મિત્રો હવે મેડિકલ જઈને દવા લઈ લઈએ પછી જઈએ ઘરે. તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો મિત્રો આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે 6 વાગે, કારણ કે આજે મિત્રો બહુ મોડું થઈ ગયું 6 વાગેનું. એટલે કે આજે કામ જ હતું એટલું, એટલે 6 વાગે ચાલુ કર્યો. અને જો તો અત્યારે અમારો ભાઈ પણ જાગી ગયો છે. જો એને પણ ઉધરસ બહુ થઈ ગઈ છે અને બેન તો અમારી સૂતી જ છે. મિત્રો અત્યારે અહીંયા આ જગ્યાએ અત્યારે બહુ કચરો હતો, એટલે કચરો સાફ કરી નાખ્યો છે. જોવો તો કેટલો બધો કચરો હતો. અને ભાઈ પણ આવી ગયો છે રમવા. તો તો મિત્રો તો મળીએ હવે ઘડી કરીને પાછા. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ પ્રત્યુષને દવાખાને લઈને જઈએ. મજા બગડી ગઈ છે એટલે એના માટે તો હવે જઈએ દવાખાને મિત્રો. કારણ કે અહીંથી જવાનું છે રિક્ષામાં આપણે. પછી રિક્ષામાં જઈને બોલતરા ઉતરી જવાનું છે. બોલતરાથી આપણે ગાડી લેવાની છે મારી. આપણે ઓફિસે જે આપણે ફાઇનાન્સની ઓફિસ બનાવી છે ત્યાં આપણે ગાડી લેવાની છે. તો ગાડી લઈને આ દવાખાને નીકળી જવાનું છે. અને 8 વાગ્યા સુધી દવાખાનું ખુલ્લું હોય છે મિત્રો. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે દવાખાને. તો બહુ મોડું થઈ જાય છે અને પછી પાછું જવાનું છે આપણે આજે ગેરેજે જવાનું છે. કારણ કે આજે મિત્રો છેલ્લું કામ છે. કારણ કે આજે પતરા ફિટ કરવાના છે. શેડ ઊભો કરી નાખ્યો છે, પતરા ફિટ કરી દીધા ચારે બાજુ. અને આપણે જે ઢાળ પણ કરી નાખ્યો હતો. અને હવે પતરા ફિટ કરવાના છે દરવાજા. જે આપણે દરવાજા કાલે જે દરવાજાનું કામ કર્યું હતું. અને મિત્રો એ આપણે બ્લોગ નથી બનાવ્યો કારણ કે એ ટાઈમ રહેતો રહ્યો. હવે આજે મિત્રો આપણે એ બ્લોગ બનાવવાનો છે ગેરેજનો. તો મિત્રો ચાલો જઈએ આપણે હવે દવાખાને. તો મિત્રો હું આવી ગયો છું દવાખાને. અને જો આ સામે જે તમે જોઈ શકો છો કે દવાખાનું છે. તો હવે આપણે જઈએ દવાખાને. અને દયાને અસ્મિતા અને પ્રત્યુષ ચડી ગયા છે ઉપર. તો હવે આપણે જઈએ ઉપર. અને જો આ છે અહીંથી જવાનું છે. જો આ જગ્યાએથી જવાનું છે. અહીંયા મિત્રો તો જૂનવાડી છે દવાખાનું. તો ચાલો હવે આપણે ઉપર ચડી જઈએ. જો દયા જાય છે જો. અને ચાલો જો અત્યારે તો ટ્રાફિક છે. તો ચાલો મળીએ, આપણે દવા લઈ લઈએ પ્રત્યુષની અને પછી મળીએ પાછા. તો મિત્રો દવા લઈ લીધી છે શ્રેયસની પ્રત્યુષની અમારે. તો જઈએ હવે દાદરા. આ તો છે મિત્રો તો જૂનવાડી દાદરા છે. તમે જોઈ શકો છો કે તો દવા લીધી છે. અને ભાઈને શરદી ઉધરસ બહુ થઈ ગયું છે પ્રત્યુષને. તો અમારી બેન આગળ જાય છે. તો ચાલો મિત્રો હવે મેડિકલ જઈને દવા લઈ લઈએ પછી જઈએ ઘરે. કારણ કે હજી આપણે જવાનું છે આજે મંચુરિયન લેવા જવાનું છે. પછી જઈએ. જોઈ શકો છો તમે જો આ છે અમારા દીવાનપરા રોડ. તો ચાલો મિત્રો હવે આપણે જો આ સામે જોઈ શકો તમે મેડિકલ છે. તો હવે આપણે દવા લઈ લઈએ અને પછી નીકળી જઈએ ઘરે. દવા તો લઈ લીધી છે અને હવે જઈએ આપણે ઘરે. તો અહીંથી દવા લઈ લીધી છે. તો મિત્રો ચાલો હવે મળીએ હવે ઘરે જઈને.
જે વરસાદ પડે છે એના લીધે હવાઈ ન જાય, એને લીધે બધા ફોડવા માંડ્યા છે ફટાકડા. અહીંયા અમારા બધા છોકરાઓ ફોડે છે અને એ બધા પૂરા થઈ ગયા છે તો એ બંધ થઈ ગયા ને ઘરમાં આવી ગયા છે ફોડીને. તો મિત્રો આપણે દવા પણ લઈ લીધી અને જો તો તમે જમી પણ લીધું છે અને હવે જવાનું છે આપણે ગેરેજે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. હા મિત્રો, એકવાર કે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જો હજી ફટાકડા ફૂટે છે. તો મિત્રો હવે મળીએ આપણે પાછા ગેરેજે જઈને. તો ચાલો મિત્રો જઈએ હવે ગેરેજે અને મળીએ ત્યાં. તો મિત્રો હું પહોંચી ગયો છું ગેરેજે ને તમે જોયું તો હશે ને કે અત્યારે પતરાનું કામ ચાલુ છે. અને જુઓ તો અત્યારે જે આ સામે તમે જોઈ શકો છો કે આપણે જે દરવાજા કાલે જે બનાવ્યા હતા એ દરવાજાના પતરા લાગી ગયા છે. અને જો આ પતરા કાપ્યા છે અને અત્યારે જો આ 10 ફૂટનું પતરું અમારે આ ફિટ કર્યું છે મિત્રો. અને બહુ મસ્ત મજાનું અત્યારે ગેરેજનું કામ ચાલુ છે. અને જુઓ તો અત્યારે જો આ બોલ મારે છે રાહુલ, જો પડી. હા હાલે ભાઈ, થેન્ક યુ. હા તો મિત્રો અત્યારે બહુ અને તમને હું બતાવું એક હજી આ બાજુનું જો આ છે 4 વ્હીલનું ગેરેજ છે મિત્રો. જોઈ શકો છો તમે, આ છે 4 વ્હીલનું ગેરેજ મિત્રો. અને જુઓ તો અત્યારે અમારું પરફેક્ટ કામ થઈ ગયું છે બધું કામ. અને આજે દરવાજા ફિટ કરવાના છે તો દરવાજા તો ફિટ થઈ ગયા છે ને. અને બાજુમાં જે પતરા આપણે ફિટ કરી છે એ પતરા પર થઈ ગયા. એક પતરું બાકી છે 10 ફૂટનું. 10 ફૂટના 2 પતરા આવે છે અને એક પતરું ફિટ થઈ ગયું છે અને એક પતરું બાકી છે. તો મિત્રો જોઈ શકો છો તમે. જો હા શૈલેષભાઈ અત્યારે ખાડો ગાળે છે. જો તો અત્યારે આટલું જગ્યા અત્યારે મિત્રો તો આટલી જગ્યામાં જો એવડું મોટું ગેરેજ છે મિત્રો. આ છે અમારું 2 વ્હીલનું ગેરેજ છે. અને જો તો આ પાછળથી દરવાજા આવવા લાગે છે, જોઈ શકો છો તમે. તો મિત્રો જો સામે અને આ જો સામે જે તમે સોફો જોઈ રહ્યો છો આ તમે સોફો લીધો છે મિત્રો. અને તો ચાલો આપણે ભાઈબંધ સાથે કામ કરી લઈએ અને મળીએ પછી પાછા. ટાઈમ થઈ ગયો છે અને આજે થોડુંક પતરાનું કામ બાકી છે. તો મિત્રો મળીએ પાછા. હજી આટલું કામ બાકી છે અને હવે પાછળ જે રસ ઢાળવાનો છે મિત્રો. તો હવે તો રસ ઢાળીને 2-3 દિવસમાં પછી પાછું મુહૂર્ત છે. તો મિત્રો જઈએ હવે ઘરે ને મળીએ પાછા ઘરે જઈને. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને તમે જોયું હતું કે ગેરેજે કેવું કામ હતું. કારણ કે પતરા હાથે ફિટ કર્યા અને બધા પતરા દરવાજાના પતરા ફિટ કર્યા હતા. પછી હેઠે પાથરી આપણે ધૂળ હેઠે પાથરી અને ઉપરના પતરા ફિટ કર્યા, ચારે બાજુના પતરા ફિટ કર્યા. બધું આપણે હાથે જ કામ કર્યું છે મિત્રો. અને આજે છેલ્લું કામ હતું ભાઈબંધનું, એટલે આજે આપણે કામ પતી ગયું છે. અને આજે હવેથી કાલે એ પોતે જ કરવાનું છે. તો આજે છેલ્લું કામ હતું. તો મિત્રો હવે જોઈએ છીએ આપણે કાલનો દિવસ કેવો જાય છે. તો કાલને આપણે જોઈએ છીએ કાલનો દિવસ કેવો જાય છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો મિત્રો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે કાલે બીજા બ્લોગમાં. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ.